વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત દ્વાર કનેક્શન એમાં હવે આપણે ઉદાહરણના દાખલા જે મહત્વના છે પરીક્ષાની દ્રષ્ટિએ એમાં આપણે ઉદાહરણ વિશે આજે ચર્ચા કરવાનું છે કે ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ નંબર 4 માં પહેલા તો રકમ આપેલી છે કે બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુઓ દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેના આધાર વિદ્યુત બળ અને કંપનદળ વચ્ચેના અંતરના વ્યસ્ત બળ પર છે. બરાબર? તો પહેલા તો રકમ સમજવી પડે કે લોકો શું કહેવા માંગે. હવે એટલી રકમ આપ્યા પછી નીચે અમુક એને એક્ઝામ્પલ આપ્યા છે. એમાં ફર્સ્ટ નંબર એ નંબરનો એક્ઝામ્પલ આવ્યો છે. એનો પહેલો એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પહેલા તો તમારે ઇલેક્ટ્રોનનું વિદ્યુત બળ અને ગુરુત્વ બળ બંને ગોતવું પડે. તો એવી રીતે પ્રોટોન અને એવી રીતે ઇલેક્ટ્રોન. પછી સેકન્ડ એમાં એવો એક્ઝામ્પલ છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બરાબર? એ પણ આપણે વેરીફાઈ કરશું. હવે એમાં પછી નેક્સ્ટ તો બી નંબરનો એક્ઝામ્પલ એવો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ એટલે કે 10 - 10 મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. અને એમાં તમને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું બંનેનું એક માસનું રકમમાં આપી દીધેલું છે. તો માસ ઓફ પ્રોટોનનું માસ છે 1.67 × 10 - 27 કિલોગ્રામ. એ રીતે ઇલેક્ટ્રોનનું માસ છે કે 9.11 × 10 - 33 કિલોગ્રામ. હવે આપણે સ્ટેપ ટુ સ્ટેપ આગળ વધીએ આન્સર. તો પહેલા તો તમને એક પોઈન્ટમાં પહેલો એક્ઝામ્પલ આપ્યો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તમારે વેરીફાઈ કરવાનું છે. તો પહેલા તો આપણે એવું ધારી લઈએ કે આ અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલમ્બ બળ. તો કુલમ્બ બળ એટલે કુલમ્બનો નિયમ લગાવવો પડે. બરાબર? આપણે બંનેનું અંતર ધારી લઈએ કે બંનેનું અંતર કઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એકબીજાથી r અંતરે રહેલા છે. તો કુલમ્બના નિયમ પ્રમાણે એક ઇક્વલ ટુ આપણે કેની વાત કરી ભાઈ કે પ્રોટોન ઇલેક્ટ્રોન માટેની વાત કરી એક ની ધારે કે ઇક્વલ ટુ -e² r². હવે આ વસ્તુ એક સમજવા જેવી છે કે પહેલા તો આપણે કુલમ્બના નિયમ પ્રમાણે એક ઇક્વલ ટુ શું થાય ભાઈ કે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન k q1 q2 કારણ કે વિદ્યુત કે કોણ આવશે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના. બરાબર? તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત માઈનસ e હોય પ્રોટોનનો વિદ્યુત પ્લસ e હોય. બરાબર? અપોન એનો અંતરનો સ્ક્વેર અંતર એટલે r નો સ્ક્વેર. હવે e ગુણ્યા e એટલે e નો સ્ક્વેર થયો પણ માઈનસ છે એટલે સ્ક્વેરનો સંબંધ કેવો થઈ જાય પ્લસ. ક્લિયર? સોરી માઈનસ છે એટલે માઈનસ ની સાથે કે કાઢી આપણે માઈનસ અથવા તો બરાબર કોમન કાઢી. બરાબર? e ગુણ્યા e નો સ્ક્વેર માઈનસ ની સાથે આગળ લઈ જઈએ એટલે આપણે વાંચવાનું છે માઈનસ k e નો સ્ક્વેર અપોન r સ્ક્વેર. બરાબર? આ કામ ક્લિયર છે. આવી રીતે આન્સર આવશે. નેક્સ્ટ હવે બધા પર લાગતું ગુરુત્વ બળ. બરાબર? વિદ્યુત બળનું કામ ક્લિયર છે. હવે આપણે ગુરુત્વ બળની વાત કરીએ. ગુરુત્વ બળ માટે તો એક વસ્તુ છે કે Ap. બરાબર? કે Ap = -gmt * me upon r સ્ક્વેર. તો અહીંયા કોણ શું ભાઈ કે ગુરુત્વ પ્રયોગની વાત આવી અથવા ગુરુત્વ બળની વાત આવી. ગુરુત્વ બળ માટે આપણે બંને કેવું જશે g તો ગુરુત્વ અચળાંક છે અથવા તો કેવિટી અચળાંક છે. બરાબર? કેપિટલ G. m એટલે p એટલે કે માસ કેમ લેવાનું પ્રોટોન એટલે માસ કેમ લેવાનું ઇલેક્ટ્રોન અપોન એનો અંતરનો સ્ક્વેર. આ બે સમીકરણ આપણા માટે ક્લિયર છે. હવે એવી રીતે નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે આ બંનેના મૂલ્યનો શું થશે આપણે ગુણોત્તર. એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે ગુણોત્તર લેશું એટલે કે ભાગાકાર લેશું. એટલે માનાંકમાં મૂલ્યનો માનાંકમાં ap/1g. ક્લિયર? આ બંનેનો આપણે શું લઈએ ગુરુત્વ પ્રયોગ છે g આવશે શું મળશે. હવે ઇક્વલ ટુ કિંમત એપ્લાય કરો બંનેમાં r સ્ક્વેર અને r સ્ક્વેર અને સેટમાં છે એટલે r સ્ક્વેર કેવો થઈ જાય કેન્સલ થઈ જશે. બંનેના r સ્ક્વેર કેન્સલ થઈ ગયા. k તો બંનેનો આ k છે અને આપણે ત્યાં ને વધે -ke² એને વધે તો બંનેની માઈનસ ની સાથે કેવી થઈ જશે કેન્સલ થઈ જાય. આપણું કેન્સલ મેળો કિંમત બચ્યું શું આપણી પાસે gmp * me. સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે આ વસ્તુ લઈ શકીએ. હવે કિંમત એપ્લાય કરો k એટલે ડાયરેક્ટ અચળાંક છે જેની કિંમત આપણને ખબર છે 9 × 10 ની 9 ઘાત. તો
વિસ્તાર એનો સ્ક્વેર છે તો સ્ક્વેર મેળવવો પડે g g એટલે કુલનો અચળાંક બરોબર જે આપણે ખબર છે g કે જેની કિંમત છે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 એવી રીતે mp એટલે કે જે માસ તમને પ્રોટોનમાં આપેલું છે રકમમાં બેટા એટલે પ્રોટોનનું માસ મેળવી દેવાનું છે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 એવી રીતે ઇલેક્ટ્રોનનું માસ તમને રકમમાં આપેલું છે નોંધ યાદ રાખવું પડે કે 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ મેળો બધાની કિંમત બરાબર કિંમત મેળવવા છે સરળ બાબો પહેલા ઘાતનું સમીકરણ બાબો આ બધે સેટમાં માઈનસ ઘાત છે ઘાતનો સરવાળો કરો માઈનસ નિશાન છે ઉપર અંશમાં લઈ જાય તો કેવો થઈ જાય ભાઈ પ્લસ થઈ જશે એવી રીતે પહેલા કામનો વેરીફાઈ કરો 19 ની સ્ક્વેર કરો એટલે ઘાતાંકનો નિયમ લાગશે બરાબર તો 19 ગુણ્યા 2 કરવા પડશે પછી જે તમારો આન્સર આવશે માઈનસમાં આવશે અને એમાંથી 9 કરવા પડશે માઈનસ કરવા પડશે અને આ જે ઘાત છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે બધું ઘાતનું વેરીફાઈ કરશો અને ભાગાકાર કરશો એટલે તમારો આન્સર આવો કંઈક આવશે કે 0.227 ગુણ્યા 10 ની 40 થાય હવે થોડો પોઈન્ટ વેરીફાઈ કરવો ઘાત વેરીફાઈ કરવી તો આપણે ઉપર એક પોઈન્ટ પેલી બાજુ જવા દે એક પોઈન્ટ પેલી બાજુ પસરી એટલે ઘાતમાં શું થાય ઘટાડો થાય બરાબર એટલે 10 ની 39 ઘાત થઈ જશે હવે એટલે સેકન્ડ પોઈન્ટ જે આપણે વેરીફાઈ કરવાનો છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બોલો આ તો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી હવે આપણે પ્રોટોન માટે વાત કરવાની છે બરાબર કે વિદ્યુત બળ એટલે આપણે એને E તરીકે લેશું બરાબર તો આ અંતરે આપણે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળના મૂલ્યનો ગુણોત્તર આપણે લેશું તો વિદ્યુત બળ છે અને આ કેવું છે ભાઈ આપણો ગુરુત્વ બળ આમાં જે વાત કરી એ જો અહીંયા વેરીફાઈ કરવાનું છે હા અહીંયા આપણે માસ કેટલું લીધું ઇલેક્ટ્રોન કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરતા રહે એટલે તો અહીંયા આપણે ખાલી તેની વાત કરવાની છે ભાઈ કે ખાલી આપણે પ્રોટોનની જ વાત કરવાની છે એટલે ખાલી પ્રોટોનનું માસ બને જગ્યાએ પ્રોટોનનું માસ આવશે ઇલેક્ટ્રોનનું માસ આવશે નહીં મેળો કિંમત આપણે જે ઉપર કિંમત એટલે કે એ જ કિંમત અહીંયા એટલે કરવાનું છે અહીંયા ખાલી પ્રોટોનના માસનો સ્ક્વેર આવશે કારણ કે ઇલેક્ટ્રોનનું માસ લેવાનું છે બે વખત પ્રોટોનનું માસ લેવાનું છે એટલે બે વખત પ્રોટોનનું માસ હોય તો બે વખત આપણે ગુણાકારમાં લખી શકીએ અથવા તો એનો સ્ક્વેર પણ કરી શકીએ સાદું રૂપ આપશું ભાગાકાર કરશું ઘાતનું વેરીફાઈ કરશું એટલે 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત તો હવે આ આન્સર અને સેકન્ડ જે તમારો પ્રશ્ન આન્સર આવ્યો એ મને તમે વેરીફાઈ કરશો એટલે એક વસ્તુ તમને જાણવા મળશે કે આ એપી કરતા જે એપી નું મૂલ્ય ગમે છે કે તમે એપી નું અને એફજી નું જે મૂલ્ય આપણે વેરીફાઈ કર્યું એમાં બે વસ્તુ તમને જાણવા મળશે કે એપી કરતા એફજી નું મૂલ્ય ખૂબ જ નાનું છે અથવા તો વિદ્યુત બળ કરતા ગુરુત્વ બળનું મૂલ્ય ખૂબ જ નાનું મળે છે ભાઈ તમારો પ્રબળ કોણ પડશે ભાઈ વિદ્યુત બળ છે કેવો બનશે પ્રબળ જે આપણે સાબિત કરવાનું હતું કે લાસ્ટના બળ માટેનો ગુણોત્તર પછી તેમની પ્રબળતાની સરખામણી કરો તો આના આપણે પ્રબળતા પર એમ કહી શકીએ કે આમાં સૌથી પ્રબળ કોણ હશે ભાઈ કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતા પ્રબળ છે એટલે કે વિદ્યુત બળ એ પ્રબળ છે બરાબર અથવા તો પ્રબળ હશે ના કરતા પૂરું નિર્ભર છે હવે બી એક્ઝામ્પલ આપણું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો હવે આપણે બંનેનો પ્રવેગ ગોતવાનો છે પ્રવેગ ગોતવા માટે પહેલા તમને એક પોઈન્ટ લઈ લઈએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે એક એંગસ્ટ્રોમ અંતર હોય ત્યારે લાગતું આકર્ષણ બળનું મૂલ્ય તો આકર્ષણ બળનું મૂલ્ય લેવાનું છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન લીધો એટલે આપણે ડાયરેક્ટલી અચળાંક આવે માઈનસ e એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત બળ આવશે ગુણ્યા પ્રોટોનનું વિદ્યુત બળ આવશે અને અપન એનો અંતરનો સ્ક્વેર અંતર r છે તો r નો વર્ગ અને મૂલ્ય એટલે વિદ્યાવાની નિશાની લઈ પડે માનાંકની નિશાની લેવી પડે આ વસ્તુનું આપણે મૂલ્ય વેરીફાઈ કરવાનું છે તો કિંમત કરે તો વેરીફાઈ કરી લઈએ આપણે તો e ગુણ્યા e નો સ્ક્વેર થઈ જશે તો માઈનસ નિશાની આવશે માઈનસ 1 e નો સ્ક્વેર એટલે માનાંક અંતર મૂલ્ય કેવું થઈ જાય ધન એટલે માઈનસ નિશાની થઈ જશે બરાબર માનાંક હોય માનાંક ને મૂલ્ય અવસ્થામાં ધન આવે ઋણ ક્યારે આવે નહીં અપન r નો સ્ક્વેર માનાંક વેરીફાઈ કરી બરાબર માનાંક આપણે રિમૂવ કરીએ તો માનાંક કાઢીએ એટલે હંમેશા માટે માઈનસ નિશાની હોય પ્લસ થઈ જાય હવે કિંમત મેળવવી કે ડાયરેક્ટ અચળાંક છે એનું મૂલ્ય મને ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત પછી e એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત બળ આપણને ખબર છે એટલે r એટલે અંતર તમને કીધું છે ઓલરેડી રકમમાં કીધું છે અંતર ભાઈ કે એક એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 ઘાત મીટર કીધું છે બરાબર તો આ તો r નો વર્ગ છે એટલે શું થશે ઘાતનો ગુણાકાર એટલે કે 10 ની કેટલી ઘાત થશે -20 ઘાત થશે બરાબર કારણ કે સ્ક્વેર છે એટલે ઘાતની ઘાતમાં શું થાય ગુણાકાર 10 ગુણા 20
ઘાત તો એનો સ્ક્વેર છે એટલે ઘાતની ઘાતાંકનો નિયમ 10 નો 20 -20 ઘાત થશે 10. હવે મૂલ્ય વેરીફાઈ કરો -20 ઘાત છે ઉપર જાય એટલે પ્લસ થાય 19 છે ઉપર એનો સ્ક્વેર છે તો 19 ગુણ્યા 2 કરવા પડશે. હવે આનાથી શેનાથી 9 બાદ કરો અથવા તો માઈનસ નિશાની આવશે ભેદ નિશાની બાદ બાકી થાય એટલે ઘાત આપણે વેરીફાઈ કરી શકીએ. હવે આવું તો તમારો આન્સર આવશે તમે ભાગાકાર કરશો એટલે 23.04 × 10 ની -9 ઘાત ન્યૂટન. હવે ઘાતને વેરીફાઈ કરવું તો આપણે એક પોઈન્ટ ક્યાં જવા દે પેલી બાજુ એટલે કે આ પણ આ બાજુ લેશું તો શું થશે ઘાત માઈનસ માં છે એટલે હકીકતમાં પ્લસ ઘાત થાય છે +1 મૂકીએ તો કેટલો થાય -8. યાદ રાખજો તમને હંમેશા માટે કઈ બાજુ લઈ આવ્યો પોઈન્ટ આ વખતે ડાબી સાઈડ લઈ આવ્યો છે બરોબર એટલે ઘાતમાં શું થાય વધારો થાય ઘટાડો થાય. અને જો પોઈન્ટ આપણે જમણી સાઈડ લઈ જઈએ તો ઘાતમાં હંમેશા માટે શું થાય ભાઈ તો ઘાતનો ઘટાડો થાય. પણ માઈનસ નિશાની છે એટલે માઈનસ આ થાય નહીંતર દર્શાવો બરોબર પ્લસ નો આ મિસ્ટેક કરતા નહીં. અને બળ છે એટલે કેમ આવશે એકમ તમારો ન્યૂટન. હવે એમાં બીજો પણ પોઈન્ટ એવો કીધો છે કે તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ વેરીફાઈ કરવાનો છે. પ્રવેગ વેરીફાઈ કરવો તો પહેલા આપણે કેનો લેશું ઇલેક્ટ્રોનનો પ્રવેગ. ધારો કે આપણે a ધારી લઈએ બરોબર તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે આપણે પ્રવેગ વેરીફાઈ કરી શકીએ. ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે F = ma તો આપણે ખબર છે ન્યૂટનનો બીજો નિયમ F = ma. બરોબર e એટલે માસ અથવા તો વજન અથવા તો દળ, e એટલે પ્રવેગ, F એટલે બળ. તો બળ આપણે કેનું વેલ્યુ લેવાનું છે ઇલેક્ટ્રોન બરોબર તો એ બી લેશું અને આપણે ગોતવાનો કેનો પ્રવેગ છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે e આપણે ગોતવાનો છે. a ને બનાવી સૂત્રના કરતા તો આ a ને ગુણાકાર છે પેલી બાજુ ક્યાં જાય ભાગાકારમાં તો a e = f/m. હવે f એટલે કે આપણે હવે આગળ વેરીફાઈ કરી ગયા છે બળનું મૂલ્ય તો બળ કેટલું મળ્યું છે તમને 2.3 × 10 ની -8 ન્યૂટન. એક ની જગ્યાએ એકની કિંમત મેળવો પછી m એટલે ઇલેક્ટ્રોનનું માસમાં આપણને ઓલરેડી ખબર છે એની કિંમત એપ્લાય કરો એટલે તમને કેમની કિંમત મળી જશે a e એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી જાય. હવે એવી રીતે આપણે શું કરવાનું છે ભાઈ કે પ્રોટોનનો આપણે પ્રવેગ ગોતવાનો છે. તો ધારો કે આપણે પ્રોટોનનો પ્રવેગ a p ધારી લઈએ તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે F = ma એટલે કે F = mp × ap. ap ને બનાવ સૂત્રના કરતા કે જે આપણે ગોતવાનો છે પ્રોટોનનો પ્રવેગ તો mp અને કેન્સલ ભાઈ ગુણાકાર પેલી બાજુ ભાગાકારમાં જાય એટલે F/mp કિંમત મેળવો એની કિંમત અને બળની કિંમત આપણે વેરીફાઈ કરી પછી માસ એટલે કે પ્રોટોનનો દળ પણ આપણને ખબર છે મેળવો કિંમત સાદું વાક્ય ઘાત વેરીફાઈ કરીએ અને એક થી તમને અંદાજિત આવું કંઈક એટલે કે પ્રોટોનનો પ્રવેગ તમને કંઈક 1.4 × 10 ની 19 ઘાત મીટર/સેકન્ડ² મળશે. ખાસ કરીને આમાં જે પણ અચળાંક તમારે મૂલ્ય ગોતવાનું છે એનો એકમ મિસ્ટેક કરવાનો નહીં અથવા એકમ ફરજિયાત લખવો જોઈએ અથવા ફરજિયાત છે એકમ લખવો બરાબર. એકમમાં ક્યારે મિસ્ટેક થવી ન જોઈએ. પ્રવેગ એટલે પ્રવેગની એકમ આપણને ખબર છે મીટર/સેકન્ડ² બરાબર એટલે એકમમાં ક્યારે મિસ્ટેક થવી ન જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. થેન્ક યુ.